નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના વિષય વિજ્ઞાન પાઠ ત્રીજો પરમાણુ અને અણુઓ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર શીખીશું. તો આ વિડીયો દ્વારા આપણે શીખીશું દરેક પ્રશ્નના જવાબ. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. જો સબસ્ક્રાઈબ ના કરી ચેનલને તો પેલા લાલ બટન હશે સબસ્ક્રાઈબનું, એ પ્રેસ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી વિડીયો શીખી શકો તમે ઝડપથી. સૌપ્રથમ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે, ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણે ગણતરી કરો. તો ઉકેલમાં આપણે જોયું કે સંયોજનના તત્વનું ટકાવારી પ્રમાણ પ્રમાણે તો તત્વનું વજન હોય એના છેદમાં સંયોજનનું વજન ગુણકમાં 100 એનું સૂત્ર છે. તો સૌપ્રથમ બોરોન તત્વનું ટકાવારી પ્રમાણ કાઢીએ. તો નમૂના પ્રમાણે કેટલા ગ્રામ બોરોન છે, તો 0.096 ગ્રામ. એના છેદમાં સંયોજનનું વજન તો એ છે 0.24 ગ્રામ. આ બંનેનો આના છેદમાં 0.24 ગુણકમાં 100, બરાબર. તો આપણે આનો ગુણાકાર કરીએ આની સાથે એટલે 40 જવાબ આવશે. તમને થાય કે કઈ રીતના સાહેબ 40 જવાબ આવ્યો, તો આ બેને જો પહેલાં તો તમારે છે ને ભાંગાકાર કરી નાખવાનો, બરાબર. પહેલાં પોઈન્ટ છે તો 0.096, તો આને આપણે દશાંશમાંથી અશુદ્ધ અપૂર્ણાંક ફેરવવો હોય તો કઈ રીતના ફેરવાય, 96ના છેદમાં પોઈન્ટની પાછળ કેટલા અંક છે, 3, તો એની છેદમાં 1000, એટલે અશુદ્ધ અપૂર્ણાંક ફરી ગયું, બરાબર. એના છેદમાં 24 છે તો 0.24, તો એ થશે 24ના છેદમાં 100. ઓકે, પહેલાં આટલું સમજી ગયું તમને. એટલે શું થયું કે 96ના છેદમાં 1000 છેદમાં આખા છેદમાં 24ના છેદમાં 1000, 24ના છેદમાં 100 ગુણકમાં 100. આવી રીતના થયું. તો હવે તમે આ બે મીંડા રદ કરી શકો. ઓકે, પહેલાં આટલું નીકળી ગયું, આટલું સમજાઈ ગયું. હવે આપણે ખ્યાલ હોય તો તમને ના આવડતું તો 24નો ઘોડીઓ ના આવડતો 24 4 96 થાય. જો સમજાવું કઈ રીતના. ચોખ્ખું 16નો છગડો વધી પડી 1, 4 2 8 ને 1 9 થઈ ગયા, 24 4 96. હવે આ 24 આ 24 રદ થઈ ગયા, તો વધ્યા કેટલા, 4ના છેદમાં 10, 4ના છેદમાં 10 અને આખણ ગુણકમાં 100. આટલું થયું. હવે એક એક મીંડું રદ થઈ ગયું, એટલે શું થશે, 4 ગુણ્યા 10, 4 ગુણ્યા 10 એટલે થશે 40. આ રીતના આ 40 આવ્યા છે. સમજાઈ ગણતરી આખી. પહેલાં દશાંશને અપૂર્ણાંકમાં ફેરવું, એની કિંમત મૂકી, છેદ ઉડાડ્યા, ગુણાકાર કર્યા, પાછા છેદ ઉડાડ્યા અને 4 ગુણ્યા 10 એટલે 40. એ રીતના આવ્યા. ઓકે, એ જ રીતના તમે આ રીતના જ ગણતરી અને સેમ પ્રોસેસર કરશો આમાં એટલે 60 જવાબ મળી જશે. આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવારી આશરે સંયોજનમાં ટકાવાર પ્રમાણે બોરોન છે એ 40% મળ્યું અને ઓક્સિજન છે એ 60% એ રીતના મળ્યું. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. 8G ઓક્સિજનમાં જ્યારે 3G કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11G કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3G કાર્બનને 50G ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે, એ પ્રશ્ન છે. બીજું છે, રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે. તો ઉકેલમાં જોઈએ કે આપણે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન, સમીકરણ નીચે મુજબ છે. કાર્બનનું, કાર્બન એટલે સી, સી છે, કાર્બન એ સોલિડ છે, સોલિડ એટલે ઘન, ઘન સ્વરૂપમાં. ઓકે, એનું ઓક્સિજનની હાજરીમાં દહન, ઓક્સિજન એટલે O2, O2 ગેસ છે, ગેસ એટલે વાયુ, એનું દહન કરવામાં આવ્યું એટલે આપણે મળ્યો
CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ઘન સ્વરૂપમાં પ્લસ ઓક્સિજન એનું દહન કર્યું સાથે, બરાબર, એટલે CO2 મળ્યું. બધુંય 1 મોલ છે. તમે જો 3 મળ્યા. હવે 12G આપણે કાર્બન, O2 છે 32G અને CO2 મળ્યા આપણે 44G. સમીકરણ પરથી કહી શકાય કે 12G કાર્બનનું દહન 32G ઓક્સિજનની હાજરીમાં કરવાથી કેટલા મળ્યા? CO2 તો 44G કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આથી 3G એટલે કે 1/4 મોલ અને કાર્બનનું 8G હોય તો 1/4 મોલ એ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11G એટલે કે 1/4 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એમ આ સમીકરણ પરથી આપણે સાબિત કર્યું. આમ જ્યારે 3G કાર્બનનું 50G ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે તેનું 8G ઓક્સિજન બનશે. કઈ રીતના? કે આ રીતના 1/4 મોલ કરીને. ત્રણ G કાર્બનનું અહીંયા 3G રાખવાના અને 50G ઓક્સિજનના, તો ત્યારે 8G ઓક્સિજન બનશે. પરિણામે 50 - 8 એટલે કે 42G ઓક્સિજન સંયોજવામાં બાકી રહેશે. આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે. એક નિશ્ચિત પ્રમાણ છે, એને આધારિત આપણે સમીકરણ બનાવી શકીએ. પ્રશ્ન ત્રીજો છે, બહુપરમાણીય આયન એટલે શું? ઉદાહરણ આપો. એમાં ઉત્તર છે કે પરમાણુનો સમૂહ કે જે આયન મારફત વર્તે છે તેને બહુપરમાણીય આયન કહેવાય, અથવા તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા હોય એવા આયનને બહુપરમાણીય આયન કહેવાય, એટલે એક કરતાં વધુ પરમાણુ. ઉદાહરણ જોઈએ આપણે. NH4 તો એમાં આયન છે 1+ પોઝિટિવ, કેટલો? 1, એટલે એમોનિયમ આયન કહેવાય. CO3 એમાં -2 આયન છે તો એ થઈ ગયું કાર્બોનેટ આયન. SO4 એમાં -2 આયન છે તો એ થઈ ગયું સલ્ફેટ આયન. ફોસ્ફેટ PO4 એમાં -3 આયન છે એટલે ફોસ્ફેટ આયન થઈ ગયો. આમ એક કરતાં વધુ પરમાણુ ધરાવતા હોય આયન, અહીં 1 થી પ્લસ છે, બરાબર, 2, 2 અને 3 એમ 1 થી વધારે પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણીય આયન કહેવાય છે. પ્રશ્ન ચોથો, નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્ર લખો. સૌથી પહેલા છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ તો એમાં Mg, મેગ્નેશિયમ એટલે Mg, ક્લોરાઇડ એટલે Cl. હવે વીજભાન દ્રષ્ટિ જોઈએ તો Cl છે એને આપવામાં આવે છે, બરાબર, એટલે Cl2 થઈ જશે ને Mg કેટલા છે? 1, એટલે સૂત્ર બનશે MgCl2. એ જ રીતના કેલ્શિયમ ઓક્સાઇડનું જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ એટલે Ca અને ઓક્સાઇડ એટલે O, ઓક્સિજનનો એક અણુ, અને ઓના કેટલા અણુ છે? 2 પ્લસ છે અને Caના -2 છે, એટલે 2માંથી 2 રદ થઈ ગયા, બરાબર, આયન, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ CaO સૂત્ર, અણુ સૂત્ર મળશે. બીજું છે કોપર નાઇટ્રેટ, તો Cu નો -1 છે સંગમ આયન અને NO3 એના 2 આયન છે પ્લસ, એટલે Cu નો -1 છે એટલે થશે સૂત્ર એનું CuNO3 ટ્વાઇસ, 2 એટલે 2, બરાબર, કારણ કે NO3 કેટલા છે? 2 છે અને Cu કેટલા છે? 1 છે, એટલે આ પોઝિટિવ થયો ધનઋણમાં અને Cu છે એ માઇનસ થશે. ડી છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તેની સંજ્ઞા છે એલ્યુમિનિયમની Al અને ક્લોરાઇડ એટલે Cl. Cl+3 છે
અને એલ છે -1 છે, એટલે સૂત્ર મળશે AlCl3. કેલ્શિયમ કાર્બોનેટ એની સંજ્ઞા છે કેલ્શિયમની Ca, કાર્બોનેટની CO3. Ca છે કેલ્શિયમ એ -2 ઋણાયન છે બરાબર, અને કાર્બોનેટના +2 છે વીજભાર, તો બે રદ થઈ ગયા, પ્લસ ને -2, એટલે કેલ્શિયમ કાર્બોનેટ થશે CaCO3. પ્રશ્ન 5મો, નીચે દર્શાવેલા સંયોજનમાં હાજર રહેલ તત્વના નામ જણાવો. તો સંયોજન આપણે આપેલા છે અહીંયા નામ એ વ્યવસ્થિત ડી 1 2 3 4 ABCD છે. એ છે ક્વિક લાઇમ. ક્વિક લાઇમનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એનું સૂત્ર થાય અણુસૂત્ર CaO, કેલ્શિયમનું Ca અને ઓક્સાઇડનો O, કેલ્શિયમ ઓક્સાઇડ. તત્વોના નામ તો 2, કેલ્શિયમ એટલે Ca અને O એટલે ઓક્સિજન. બી છે હાઇડ્રોજન બ્રોમાઇડ, બરાબર, એટલે કે હાઇડ્રોજન બ્રોમાઇડ એટલે કે HBr અણુસૂત્ર, હાઇડ્રોજનનો કણું અને બ્રોમિન Br. સી છે બેકિંગ પાવડર. બેકિંગ પાવડર એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. એમાં 3 અણુ થયા. સોડિયમ એટલે કે Na, હાઇડ્રોજન H, કાર્બન C અને ઓક્સિજન O. તત્વો 4 કુલ. ડી છે પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4. પોટેશિયમ K, સલ્ફેટ S, આ સલ્ફેટ છે S, અને ઓક્સિજનનો O. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પદાર્થના મોલર દરના ગણતરી કરવાની છે. હવે મોલર દર એટલે કે એનું પરમાણુનું દળ, બરાબર. તો સૌથી પહેલો આપ્યો છે ઇથાઇન. ઇથાઇન એટલે C2H2, જેમાં કાર્બનના 2 પરમાણુ દળ અને હાઇડ્રોજન આપી. હવે આપણે પરમાણુ દળ ખ્યાલ હોવી જોઈએ સૌપ્રથમ. તો કાર્બનનું પરમાણુ દળ છે 12 અને હાઇડ્રોજનનું પરમાણુ દળ છે 1. હવે અહીંયા કિંમત મૂકી દે 12 અને અહીંયા 1. 12 2 24 વત્તા 2 કુ 2, 24 વત્તા 2 એટલે કે 26. ઇથાઇનનું મોલર દળ થયું 26. પછી સલ્ફરનું અણુનું જોઈએ તો સલ્ફરના અણુ છે 8, એટલે 8 ગુણકમાં એસનું પરમાણુ દળ છે 32. 32 ગુણ્યા 8, 32 ગુણ્યા 8 કરી નાખવાના. 8 2 16, છગડો વધી પડી 1, 8 3 24 ને 25, 256 જવાબ આવ્યો સલ્ફરના અણુનો. સી છે ફોસ્ફરસનો અણુ. ફોસ્ફરસના 4 અણુ, તો 4 ગુણ્યા P પરમાણ્વીય દળ ફોસ્ફરસ. ફોસ્ફરસ છે 31નું દળ સ્થળાંક, એટલે 31 ગુણ્યા 4 એટલે કે 124. ડીમાં છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. H ના 1 અને Clનું પણ 1, તો પરમાણુ દળ Hનું છે 1 અને Clનું પરમાણુ દળ છે 35.5. તો 35.5 ગુણ્યા 1 એટલે 35.5 ગુણ્યા 1 ગુણ્યા 1, 35.5 વત્તા 1 કર્યા આ રીતના. 35.5 વત્તા 1, 1 છે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે 0.5, 5 ને 1 6, 3 એટલે 36.5 જવાબ મળશે આપણે. એ છે નાઇટ્રિક એસિડ HNO3. એમાં 1 છે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, બીજું 1 છે નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ અને 3 અણુ છે ઓક્સિજનના પરમાણુ. હવે હાઇડ્રોજનના પરમાણુ દળ 1, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16 છે, બરાબર. તો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1, 14 1 14, બરાબર, અને 16 ગુણ્યા 3 કરીએ, 6 3 18, પડી 3 1 3 1 16 4 48 સીધા, બરાબર. એમ કરી શકો તમે. 48 એટલે કે 8 ને 4 12 ને 1 13નો તગડો ઉધી પડી 1, 4 ને 2 6 એટલે કે 63 થઈ ગયા.
બરાબર, ગણતરી વાઇઝ વ્યવસ્થિત આપણે કરતું જવાનું, ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. 7મું છે નીચેના દળ શું હશે આપણે કહેવાના છે. બરાબર, પેલું છે 1 મોલ નાઇટ્રોજનના પરમાણુનું. તો 1 મોલ નાઇટ્રોજનના પરમાણુ દળ છે 14G જેટલું. બી છે 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ દળ કેટલું થાય. હવે એલ્યુમિનિયમ 1 મોલનું દળ છે 27, તો 27 4 108. તમે એમ થાય કે એમ નથી આવડતું તો શું કરો, 25 4 100 અને 4 2 8 બીજા. તમને જો ગુણાકાર સરળ જ શીખડાવું. ઘણીવાર સહેલા ગુણાકાર હોય પણ આપણે જ અઘરા કરતા હોય છે. આ 25 ને 2 27 થઈ ગયા. હવે ગુણાકાર તો 4 કરો તો આ 100 થઈ ગયા. જુઓ 25 4 100, 4 2 8, સીધો જવાબ 108. હું તો આ રીતના કરું, સહેલા રીતના, ટાઈમે બચે. ટ્રાય કરો એટલે સહેલું પડશે. સી છે 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3. 1 મોલ Na2SO3નું દળમાં Na છે એમાં 2 અણુ, બરાબર, અહીં 2 અણુ છે, અને SO3માં Sનો 1 અણુ છે અને Oના 3. બરાબર, એની પરથી ખ્યાલ પડ્યા. 2 ગુણ્યા Naનું છે દળ છે એ 23 છે, Sનું 32 અને Oનું 16. આ તમે એના દળાંક છે એ યાદ રાખજો ખાસ. 23 2, 23 2 તમે જો 3 2 6 અને 2 2 4, 23 2 46 સીધા. વત્તા કેટલા થશે 32, 32 1 32, 16 3 હમણાં આપણે કેવી રીતના છે. 6 ને 8 ને 2 10 ને 6 નો છગડો વધી પડી 1, 4 ને 2 8, 8માં 4 નાખ્યા, 8માં 4 નાખી એટલે 12, 126 આવી ગયા. ઓકે, ચેક કરતું જવાનું. હવે 1 મોલના આટલું છે. બરાબર, પણ આપણે કેટલા કીધા છે 10 મોલ, તો એને 10 વડે ગુણવાના. જે આવ્યો ને આપણે જવાબ 126 ગુણ્યા 10 કરવાના. 126 એકુ 126 ને પાછળ લગાડવા મીંડું, લાવ્યા 1260G. ત્યારબાદ પ્રશ્ન 8મો છે નીચેના મોલમાં રૂપાંતર કરવાનું છે 12G ઓક્સિજન વાયુનું. હવે આપણે 22Gનો ઉકેલ જોઈએ. બરાબર, તો એમાં મોલમાં સંખ્યા આપેલ દળના છેદમાં મોલરનું દળ 12/32 છે. તો આ તમને ઘણી વાર થાય 0.3 કઈ રીતના આવ્યો, તમને શીખવાડી દઉં, એટલે ખ્યાલ પડી જશે. 32 વડે ભાંગવાના છે. ઓકે, હવે પોઈન્ટ મૂકો ને એટલે ઉપરથી શૂન્ય ઉતરે. હવે જુઓ 32 3 0 તો 32 3 થાય 96, 3 2 6 અને 3 3 9. 96 120માંથી 96 બાદ કરીએ એટલે 10.1 કપાય કિંમત એટલે 1, 1માંથી 9 જે લીધું 10.1 કપાય 0, 10માં 6 એટલે 4 અને 11માંથી 9 એટલે 2 0 એટલે 24 આવી છે. હવે જ્યારે ભાગ્ય કરતાં ભાગફળ એનું શેષ છે એ નાની વિશે, એટલે ભાગ હવે ચાલશે નહીં. ભાગ ચાલશે ને એટલે 0.3 મોલ એનો જવાબ આવશે. બાકી ચોપડીમાં તમે નવનીતમાં કે ગમે એમ જોવો તો પોઈન્ટ વધારે આવશે, પણ એ કેલ્સીથી કરેલો હોય, આપણી પાસે કેલ્સી હોતી નથી, એટલે આ જવાબ આવશે. મોલ સંખ્યા માઇનસ, બરાબર, તો આપેલ દળના છેદમાં મોલર દળ. હવે આપણે કયું જોવાનું હતું, તો કે 20G પાણીનું. બરાબર, 20G પાણીનું માટે આપણે શું લેશે, તો આપેલ દળના છેદમાં મોલર દર, તો 20ના છેદમાં મોલર દર છે એનું 18 પાણીનું. બરાબર, તો એને એ રીતના છે 20ને એમાં છે છેદ હોય એથી ભાંગવાનું હોય છે, તો 18 એકુ 18, 2 શેષ વધી, એ પોઈન્ટ મૂકો એટલે 0 ઉતરે. 18 એકુ 18, 18માં 20માંથી 18 એટલે 2, તો 1.1 મોલ જવાબ આવી ગયો. એ જ રીતના આપણે સી જોઈએ તો કે 22G કાર્બન ડાયોક્સાઇડનું મોલનું રૂપાંતર કરવાનું છે. તો મોલ સંખ્યા એટલે કે આપેલ દળના છેદમાં મોલર દર, એ તો સૂત્ર છે જ. આપણે કાર્બનનું જે દળ છે આપેલ દળ એ 22, મોલર દર એનું 44 છે, એટલે આપણે ભાંગવાનું 44 વડે 22ને. બરાબર, હવે શૂન્ય મૂકીએ આપણે અહીંયા.
ત્યાં પોઈન્ટ ઉત્તર એટલે 100 મુકાઈ. હવે તમે જો 4 5 20 થાય એટલે 200 જેવું થઈ જાય છે. હવે 44ને આપણે 5 વડે ગુણીએ. 4 5 20ની 0 વધી પડી 2, 4 5 20 ને 22, 220 જ થાય. 44 5 220, 220માંથી 220 ગયા એટલે 0 0 0, 0.4 મોલ આપણે જવાબ મળી જાય છે. આ રીતના ગણતરી આપણે કરતી જવાની. ઓકે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, નીચેનું દળ કેટલું હશે? 0.2 મોલ ઓક્સિજન પરમાણુનું. તો 0.2 મોલ ઓક્સિજન પરમાણુનું દળ એટલે કે 0.2 ગુણ્યા 16, બરાબર. એકનું કેટલું છે મોલર દળ? 16. હવે 0.2 એટલે કે 2ના છેદમાં આપણે 10 કહી શકીએ? તો કે હા, કારણ કે દશાંશનું શું કર્યું? અપૂર્ણાંક સ્વરૂપ કર્યું. 16 2 આ બે અંશ કહેવાય. 16 2 32, 32ના છેદમાં 10. હવે આપણે દશાંશમાં જવાબ આપ્યો, પ્રશ્ન આપ્યો હોય તો દશાંશમાં જવાબ આપવાનો. એક પોઈન્ટ રદ કરવો એટલે એક પોઈન્ટ મૂકવો એટલે એક 0 રદ કરવો પડે એટલે 3.2 જવાબ આવશે એનો. આવી ગયો? ઓકે. અહીં 100 હોત તો 0.32 થાત, બરાબર. 10 છે એટલે એક અંક ખસશો, એકમને દશક ઉપર પોઈન્ટ એટલે 3.2 જવાબ આવ્યો. એ જ રીતના બી છે 0.5 મોલ પાણીનું અણુ. તો 0.5 ગુણ્યા પાણીના છે 18, બરાબર. તો 0.5 એટલે કે 0.5 ગુણ્યા 18, 5ના છેદમાં 10 ગુણ્યા 18, 18 પંચા 90, 18 5 90 છેદમાં આવ્યા 10. એક એક મીંડું રદ થઈ ગયું ઉપર નીચેનું, 9 વધ્યા એટલે 9G જવાબ આવ્યો એનો. 10મો પ્રશ્ન છે, 16G ઘન સલ્ફરમાં રહેલ અણુઓની સંખ્યા ગણો. તો અણુની સંખ્યા બરાબર સૂત્ર છે આપેલ દળના છેદમાં મોલર દર ગુણ્યા એવોગેડ્રો અંક. એટલે કે આપેલ દળ એટલે કે સ્મોલ એમ, અને મોલર દળ એટલે એમ, અને એવોગેડ્રો અંક એટલે N0. ઓકે. તો એના પરથી આપણે જવાબ જોઈએ કે 16ના છેદમાં 256 ગુણ્યા એવોગેડ્રો અંક છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. હવે આમાં આનો ભાગાકાર એની સાથેનો ગુણાકાર કર્યો એટલે 0.376 ગુણ્યા 10⁻23 ઘાત. હવે 10⁻23 ઘાત છે, પોઈન્ટ 1 ખસેડો એટલે જો આ રીતના કર્યું છે એમાં 376 ગુણ્યા 10⁻23 ઘાત છે. હવે એક ઘાત ઘટાડી, જો એક ઘાત ઘટાડી હોય ને તો એક પોઈન્ટ ખસે, આમ જમણી બાજુ ખસે એટલે 3 પોઈન્ટ કેટલા થાય? એક પોઈન્ટ અહીં ખસ્યો 3.76 એટલે આ એક જવાબ આવી ગયો. એટલા અણુ થાય. 11મો પ્રશ્ન છે, 0.051G એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર રહેલા એલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો. તો એલ્યુમિનિયમના 2 અને ઓક્સિજનના 3, Al2O3નું મોલર દળ કહેવાનું છે. તો Alના કેટલા છે? 2. તો 2 ગુણ્યા Alનું પરમાણ્વીય દળ ગુણ્યા 3 ગુણ્યા Oનું પરમાણ્વીય દળ. એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ છે 27 ગુણ્યા Oનું પરમાણ્વીય દળ છે 16. એ જ રીતના 27 2 54 થાય વત્તા 16 3 48, 8 ને 4નો બગડો વધી પડી 1, 5 ને 5 10, 102. આ રીતના જવાબ આવી ગયો અહીંયા, બરાબર. અહીં કહી શકો તમે કે આ 54 છે વત્તા 48 થયા, બરાબર. 102 થયા એલ્યુમિનિયમ આયનની સંખ્યા. હવે એની મોલ માઇનસ સંખ્યા એટલે કે આપેલ દળના છે મોલર દળ કહેવાનું છે એટલે કેટલું? 0.051Gનું આપેલ દળ અહીંયા આપ્યું જ છે આપણે કેટલું? 0.051, અને મોલર દળ હમણાં ગોઈતો આપણે 102 છેદમાં મૂકવાનું, પણ એને ભાગાકાર કર્યો એટલે મળ્યા આપણે 0.0005. હવે આ મળ્યા આપણે, તો એને આપણે મોલના સંખ્યામાં દેખાવ છે તો 5 1 આપણે લખીએ તો પોઈન્ટની પાછળ કેટલા અંક છે એ જોવાનું, 1 2 3 ને 4, તેને 10⁴ ઘાત. પણ કેવા છે? પોઈન્ટની આ બાજુ હતા, ડાબી બાજુથી જમણી બાજુ ખેંચ્યા એટલે -4 થયા. જો આ કદાચ પોઈન્ટની આ બાજુ હોત ને, આ રીતના જો તમે સમજાવું એક એક્ઝામ્પલ, 5000 કે આ 4 50,000 છે, બરાબર. તો આને આમ કહી શકું 5 ગુણ્યા 10⁴ ઘાત, કારણ કે પોઝિટિવ છે, પ્લસ છે, જમણી બાજુ છે એટલે 4 ઘાત પ્લસ થઈ. આ ડાબી બાજુ હતા પોઈન્ટની, બરાબર. 5ની ડાબી બાજુ 0 છે એટલા પોઈન્ટ બાજુ એટલે એ કેવા થયા? માઇનસ થયા, ઋણ થાય. ઓકે.
એટલે એટલા જવાબ આપણે મેળવ્યો 5 ગુણ્યા 10⁻⁴ મોલ. 1 મોલ Al2O3 માં એલ્યુમિનિયમના 3 પ્લસ આયનની સંખ્યા છે, એટલે કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો 5.0 ગુણ્યા 10⁻⁴ મોલ, એટલે કે Al2O3 માં Alની 3 પ્લસ આયન સંખ્યા પ્રમાણે અહીંયા આખું સૂત્ર અહીં ગુણાકારમાં મૂક્યું, એને ગુણકમાં આપણે હમણાં ગોઈતું હોય, બરાબર, એલ્યુમિનિયમની આયનની સંખ્યા, એ બંનેનો ગુણાકાર કરીએ એટલે શું મળશે? તો 5 આ 5 અને આ ગુણાકાર 2, 5 2 10 એ મળી ગયા. 10ની કેટલી ઘાત? 1. બાકી 6.022 ગુણ્યા 10⁻23 એમનો ગુણ્યા 10⁻⁴ એમનો. હવે શું થશે કે આપણે ઘાત છે એનું સંતુલિત કરો, તો આપણે સૌથી પહેલાં આ -4 છે, બરાબર. હવે 23માંથી પહેલાં આપણે એક ઉમેર દઈએ, 23માં એક ઉમેર એટલે 24 થઈ ગઈ. અહીં તો સમજી ગયો. 10ની આ એક પ્લસ છે, ગુણકમાં 10⁻23 ગુણ્યા 10⁻⁴ માઇનસ. આધાર સરખો આપણે ખ્યાલ છે ગણિતમાં શીખતા, આધાર સરખો ઘાતનો, જો આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર નિશાની હોય એટલે ઘાતનો થાય સરવાળો. 10ની 1 વત્તા 23 એમાંથી 4 બાદ કરવાની છે, એટલે 10⁻24 માઇનસ 4 એટલે 10⁻20. એટલે આ 10⁻20 ત્યાંથી આવી, આ 3માંથી આપણે પ્રક્રિયા કરી. 6.022 ગુણ્યા 10⁻20 આપણે મેળવી એલ્યુમિનિયમના 3 પ્લસ આયન માટે. ઓકે, તો આ આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનો ચેપ્ટર 3 જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.